નમસ્તે દોસ્તો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દોસ્તો, આપને જો કોઈ પૂછે કે દીકરી એટલે શું, તો આપનો શું જવાબ હોઈ શકે? આ વિષય પર મને હમણાં આજે થોડું ઘણું વાંચ્યા પછી જે 2-4 લાઇન્સ ગમી એ મને થયું કે હું આપની સાથે શેર કરું. દીકરી એટલે પિતાનો અઢળક પ્રેમ અને માતાનું નિર્મળ વહાલ, આ બંને જ્યારે ભેગા થાય ને આકાશે હેલી ચડે ને વાદળ બંધાય ને આનંદ સ્વરૂપે જે વરસે એનું નામ એટલે દીકરી. હવે આ દીકરી એ આપણા ઘરમાં જ્યારે લક્ષ્મી સ્વરૂપે જન્મે છે ત્યારે આપણા આનંદનો પાર નથી રહેતો. જોતામાં દીકરી મોટી થઈ જાય છે અને દીકરીને હંમેશા આપણે આપણા ઘરમાં નથી રાખી શકતા, એના લગ્ન કરીને એને વળાવી પડે છે. તો આ સમયે માતા પિતાના જે અંદર મનના ભાવો જે હોય છે, શું એમની ફિલિંગ્સ હોય છે, એના પર આજે આપણે થોડી ઘણી વાતો કરશું. તો ચાલો આ વિષય પર આપણે આજે વાતો કરીએ અને સાથે જ શરૂ કરીએ એક છોટી સી બાત ચાય કે સાથ. દોસ્તો, દીકરીના લગ્ન નક્કી થાય અને લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હોય અને એમાં જ્યારે પાનેતર ખરીદવાની વાત આવે, પાનેતર ખરીદવા જાય અને ખરીદીને લાવે ત્યાં સુધીમાં એના માતા પિતાના મનની અંદર જે ભાવો હોય છે, જે લાગણીઓ હોય છે, જે ફિલિંગ્સ હોય છે, એની રજૂઆત હું આપની સમક્ષ એક કવિતા દ્વારા કરવા માંગુ છું. પણ એ પહેલા આપને એક વિનંતી કરીશ કે આપે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તો ચાલો સાંભળીએ એ કવિતા દ્વારા માતા પિતાની એ લાગણીઓ. દીકરી તારું પાનેતર આજ અમે ખરીદી લાવ્યા છીએ, દીકરી તારું પાનેતર આજ અમે ખરીદી લાવ્યા છીએ, તારી અને અમારી જુદાઈનું અમે બીજ વાવી આવ્યા છીએ, તારી અને અમારી જુદાઈનું બીજ અમે વાવી આવ્યા છીએ. હવે તો માતા પિતાને અને દીકરીને અલગ થવાનો ટાઈમ ખૂબ જ નજીક આવી ગયો છે. તારા ચાળા, તારા લવારા બધું જીવતું થયું છે. સ્મરણોની એ સરિતામાં અમે મન મૂકીને નાહ્યા છીએ. હવે જ્યારે પાનેતર ખરીદવા જાય અથવા લગ્નની બીજી તૈયારીઓ ચાલતી હોય ત્યારે સાથે સાથે દીકરીના જે માતા પિતા હોય છે એની નજરની સામે એ બધા સીન આવતા જાય છે. જ્યારે દીકરી જન્મી હોય છે, મોટી થાય ત્યારે થોડી મોટી થાયને જે કાલું ઘેલું બોલે, નાના બાળકો હોય જે લવારા કરતા હોય છે, આ બધું એમની નજરની સામે આવે છે. અને આ સ્મરણોની સરિતામાં માતા પિતા કહે છે કે અમે મન મૂકીને નાહ્યા છીએ, એટલે બહુ જ બધું યાદ આવે છે. તારી ઢીંગલીના લગ્નમાં ખૂબ મહાલિયા હતા બેટા, તારી ઢીંગલીના લગ્નમાં ખૂબ મહાલિયા હતા બેટા, અમારી ઢીંગલીના લગ્નમાં ઢીલા થઈને આવ્યા છીએ, અમારી ઢીંગલીના લગ્નમાં ઢીલા થઈને આવ્યા છીએ. પાંચી કાને સંતા કુકડી તું કેવું મજાનું રમતી, પાંચી કાને સંતા કુકડી તું કેવું મજાનું રમતી, નાના પગલા ભરીને કેવું તું અમને વળગતી, નાના પગલા ભરીને કેવું તું અમને વળગતી. દીકરી જ્યારે ચાલતા શીખે, ચાલતા ક્યારેક પડી જાય, બરાબર ચાલતા શીખે તો ફટાફટ દોડીને જે આવે અને આપણને વળગે, એ પળો આપણે જિંદગીભર ભૂલી શકતા નથી. અહીં માતા પિતાને પણ એ પળો યાદ આવે છે જ્યારે પાનેતરની ખરીદી થાય છે. તુજને અળગી કરવાને અમે વિવશ બનીને આવ્યા છીએ, આજે તુજને અળગી કરવાને અમે વિવશ બનીને આવ્યા છીએ, દીકરી તારું પાનેતર આજ અમે ખરીદી લાવ્યા છીએ. તો અહીં કવિતા પૂરી થાય છે. આ નાની એવી કવિતામાં માતા પિતાએ ઘણું બધું, માતા પિતાની જે મનોદશા હોય છે એ વિશે વર્ણન આવી ગયું છે કે જ્યારથી દીકરી ઘરમાં આવે છે, જે રીતે મોટી થાય છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે, જે રીતે રમતી હોય છે, બધું જ યાદ આવે છે. અને એક બાજુ ખુશી હોય છે એના લગ્નની અને એક બાજુ થોડોક પેલો અહેસાસ બી હોય છે દુઃખનો કે હવે દીકરી કાયમ માટે આ ઘરમાંથી જતી રહેવાની છે. હવે આવશે તો ખાલી મહેમાન બનીને જ આવશે, થોડા જ દિવસ રહેશે અને એ થોડા દિવસ રહેશે ત્યારે પણ પોતાનું બેગ લઈને આવશે અને બેગ લઈને જતી રહેશે. અને એ બેગ જે છે દીકરીનું, એ કાયમ એને યાદ દેવડાવશે કે હવે આ પિયર જે છે એ તારું ઘર નથી. તો મિત્રો, તમને આ કવિતા કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. સાંભળવા બદલ ધન્યવાદ.